ભારતીય જનતા પાર્ટીના દાહોદના મંત્રીના દીકરાઓ એ બંને દીકરાઓની મનરેગાની અંદર કૌભાંડમાં પોલીસે ફરિયાદ નોંધી અને ધરપકડ કરી છે। જો કે દાહોદમાં થયેલા કૌભાંડના તાર એ છેક સૌરાષ્ટ્ર સુધી હવે પહોંચી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પુત્રોને એટલે કે બચ્ચુ ખાબડના પુત્રોને મનરેગાનો ધંધો શીખવાડનાર કોંગ્રેસના એક સૌરાષ્ટ્રના નેતા છે। 2010 થી ભાગીદારીમાં આ ધંધો શરૂ કર્યો હતો। 2020માં મંત્રી પુત્રો આ ધંધાને પ્રોપર રીતે શીખી જતા, પિતાજી મંત્રી હતા, ધારાસભ્ય હતા ભાજપના, એટલે 2020 થી કોંગ્રેસના નેતાને લાત મારી દીધી અને 2020 થી મંત્રી પુત્રો પોતે ધંધો કરવા માંડ્યા અને 2025 સુધીમાં એટલા મોટા કૌભાંડો કરી નાખ્યા કે હવે આ મંત્રી પુત્રોના નામ એ ચર્ચામાં છે। વડાપ્રધાન મોદીનો પ્રવાસ છે ત્યારે બચ્ચુ ખાબડને મોદીથી દૂર પણ રાખવામાં આવ્યા છે, પરંતુ હવે આ ચર્ચામાં જે તાર છે એ સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે અને આ તાર એ કોંગ્રેસના નેતા સુધી પહોંચ્યા છે। વારંવાર જે ચર્ચા આવે છે, ચર્ચા એ જલારામ એન્ટરપ્રાઇઝની આવે છે। નમસ્કાર, કોંગ્રેસના કયા નેતા પર ઈશારો છે, કોંગ્રેસના કયા નેતા છે અને કોણ છે જલારામ એન્ટરપ્રાઇઝ, આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું। નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત। હું કિશન કાટેલિયા। આખો વિડિયો જોતા પહેલા ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો। દાહોદની ઘટના આવી ત્યારથી આમ આદમી પાર્ટી એક ઇશારો કરે છે। આમ આદમી પાર્ટી વારંવાર એક નામનો ઉલ્લેખ કરે છે કે આમાં કોંગ્રેસના નેતા પણ છે, આમાં કોંગ્રેસના નેતાના માણસો પણ છે। તો કોણ છે આ કોંગ્રેસના નેતા? કોણ એ કોંગ્રેસના નેતા છે કે જે દાહોદમાં બચ્ચુ ખાબડ સાથે આ મનરેગાનો ધંધો કરવા ગયા હતા, કૌભાંડ કરવા ગયા હતા? મોટાભાગે આદિવાસી વિસ્તારોમાં આ યોજનાઓ વધુ ચાલતી હોય છે। 2010 થી આ નેતા એ દાહોદ અને તેની આજુબાજુના જિલ્લાઓમાં મનરેગાના કામો કરવા ગયા, મનરેગાના કોન્ટ્રાક્ટના કામો કરવા ગયા અને આ નેતાએ મનરેગાની અંદર એવડી મોટી માસ્ટરી મેળવી લીધી કે આ નેતા ધીરે કરતા ગુજરાતમાં નહીં પરંતુ રાજસ્થાન સુધી આ નેતાના તાર એ પહોંચી ગયા। આ નેતાએ રાજસ્થાનમાં પણ મોટા પ્રમાણમાં મોટા મનરેગાના કામો કર્યા અને મોટા પ્રમાણમાં સરકારી ટેન્ડરોના પૈસા પણ મેળવ્યા। હવે વારંવાર ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી એ વારંવાર એક કોંગ્રેસના નેતાનું અને જલારામ એન્ટરપ્રાઇઝનું નામ લઈ રહ્યા છે કે ભાઈ આ કૌભાંડની અંદર, દાહોદના કૌભાંડની અંદર વધુ તપાસ થાય, 2020 પહેલાની તપાસ થાય તો જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ પણ દાહોદમાં મોટા કામ કર્યા છે। આ જલારામ એન્ટરપ્રાઇઝ અને બચ્ચુ ખાબડ એ બંને ભાગીદારો હતા, એટલે કે બચ્ચુ ખાબડ એટલે કે એમના દીકરાઓ, બચ્ચુભાઈ પોતે નહીં, એમના દીકરા મંત્રી પુત્ર, કારણ કે હજુ સુધી આ સરકારમાં બચ્ચુભાઈને ક્યાંય આરોપી ઠેરવવામાં નથી આવ્યા, ન તો ભાજપે ઠેરવ્યા છે ન તો સરકારે ઠેરવ્યા છે, એટલે બચ્ચુભાઈ ખાબડના દીકરાઓ એટલે કે મંત્રી પુત્રો એ ભારતીય જનતા પાર્ટીના બચ્ચુભાઈ ખાબડના મંત્રી પુત્રો અને કોંગ્રેસના એક નેતાના અંગત ગણાતા બંનેની ભાગીદારી હતી। કહેવાય છે એવું કે જલારામ એન્ટરપ્રાઇઝ ચલાવનાર વ્યક્તિ એ કોંગ્રેસના નેતાના ખૂબ અંગત છે। વાત તો એવી છે કે બચ્ચુભાઈ ખાબડના દીકરાઓને મનરેગાનો વ્યવસાય કેવી રીતે કરવો, કેવી રીતે મનરેગામાં પૈસા કમાવા, કેવી રીતે બિલો બનાવવા, કેવી રીતે મનરેગા ચલાવવું, એટલે કે કેવી રીતે મનરેગામાંથી ગરીબોની મલાઈ તારવી જવી, આની જો કોઈ ગુરુ દક્ષિણા આપી હોય, આના કોઈ ગુરુ હોય તો એ પણ એક કોંગ્રેસના નેતા જ છે। પણ ભાજપના નેતાઓ જ્યારે શીખી ગયા વ્યવસ્થિત રીતે આ ધંધો કરતા એટલે કોંગ્રેસના નેતાને લાત મારી અને છૂટા કરી દીધા। હવે જલારામ એન્ટરપ્રાઇઝની જ્યારે વાત આવી છે ત્યારે જલારામ એન્ટરપ્રાઇઝ એ કોનું છે એની ચર્ચા કરીએ આપણે। તમે સ્ક્રીન ઉપર એક તસવીર પણ જોઈ રહ્યા છો। આ તસવીરની અંદર જે દેખાય છે એ ભાઈ
એમનું જલારામ એન્ટરપ્રાઇઝ છે. એ ભાઈ અત્યારે તમને તસવીરમાં દેખાય છે એ ભાઈ, અને એમની સાથે જે ફોટામાં દેખાય છે એ હીરાભાઈ જોટવા છે. મને નથી ખબર આમાં હીરાભાઈ જોટવાનો કેટલો રોલ છે કે શું છે, પણ પિયુષ રતિલાલ નોકાણી કરીને છે જે જલારામ એન્ટરપ્રાઇઝ ચલાવે છે, અને હીરા જોટવાના ઘણા જ અંગત છે એમની સાથે જ હોય છે અને એમના ભાગીદાર પણ છે. એટલે કે જે કોંગ્રેસના નેતા પર આંગળી ચીંધવામાં આવે છે એ કોણ છે મને નથી ખબર, પણ જલારામ એન્ટરપ્રાઇઝનું જે વારંવાર નામ આવે છે એ જલારામ એન્ટરપ્રાઇઝ પિયુષ રતિલાલ નોકાણીનું છે, અને હીરા જોટવા સાથે એમની તસવીરો પણ જોવા મળી રહી છે. હવે આ જલારામ એન્ટરપ્રાઇઝને લઈને ઈશુદાન ગઢવીએ શું કહ્યું હતું એ પણ સાંભળીએ. મને જે રીતે જાણવા મળ્યું છે પ્રમાણે કોઈ કોંગ્રેસના મોટા નેતા પણ સૌરાષ્ટ્રના આ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે, અને એમની કંપનીએ પણ ગુજરાતમાં બચ્ચુ ખાબડ મને લાગે છે એમના પાર્ટનર છે, અને એમની કંપનીએ લગભગ અંદાજે આ આખું કૌભાંડ 2018-19 થી ચાલી રહ્યું છે. એની જો તપાસ કરવામાં આવે તો કોંગ્રેસના મોટા નેતા સહિત આખી ટીમ છે એ જેલમાં જાય એવી શક્યતા છે, અને એમનું કૌભાંડનો આંકડો 2000 કરોડની આસપાસ જાય એમ છે. એ 3-4 જિલ્લાઓમાં આ એજન્સી કામ કરી રહી છે. જે કોંગ્રેસના મોટા નેતાએ, એટલે કદાચ દબાણમાં આવીને કોંગ્રેસના નેતાઓએ ભાજપના દબાણમાં આવીને જેલમાં ન જવું પડે એટલા માટે તેને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે. એટલે આ બહુ જ શંકા ઉપજાવે એવી વાત છે. અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મદદ કરી છે, અને કોંગ્રેસની જ્યારે વાત આવી ત્યારે કોંગ્રેસ છે વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખવાનું જે આખું ષડયંત્ર રચ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે. હરિયાણાની વાત કરે છે, દિલ્હીની વાત કરે છે. અરે ભાઈ, હરિયાણા દિલ્હીની તો ત્યાંની વાત ત્યાંની છે, અને ત્યારે જે તે વખતે કઈ રીતે બધું બધા દુનિયા જાણે છે. પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 4 જે તમારા વિધાયકો રાજીનામા આપે ભાજપમાં ગયા અને એ સીટ ખાલી પડી તો અમે તો મદદ કરી હતી. તો સવાલ એ છે કે કોંગ્રેસના એક મોટા લીડરની પણ આમાં બચ્ચુ ખાબડમાંની સાથે સંડોવણી છે. એની તપાસ પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ટીમ અત્યારે ખનફોડ કરી રહી છે, અને એમાં પણ એ કંપનીનો અને આ બચ્ચુ ખાબડનો બેનો મળી અને 2000 કરોડ રૂપિયાનું આ 3-4 જિલ્લામાં મનરેગાનું કૌભાંડ છે. યાદ રાખજો તમે, આ નાની સૂની વાત નથી. એટલે આવો ભાઈ સરખા આપણે બે સરખા કરી અને બંને મલાઈ ખાધી છે અને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે. એની સામે આમ આદમી પાર્ટી અમારું સ્ટેન્ડ ક્લિયર છે. અમે આગામી સમયમાં દાહોદમાં પણ દાહોદની જનતા વચ્ચે પણ અમે જશું. દાહોદની જનતાને આ કૌભાંડો ખુલ્લા પણ પાડીશું, અને જે પણ કોંગ્રેસના નેતાની પણ સંડોવણી છે એને પણ ખુલ્લી પાડવામાં આવશે. એની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે એમ માંગ કરીએ. તો તમે સાંભળ્યું, ઈશુદાન ગઢવી પણ કહી રહ્યા છે કે સૌરાષ્ટ્રના એક નેતા છે અને જે આ જલારામ એન્ટરપ્રાઇઝ છે એમના પર તેઓ આંગળી ચીંધી રહ્યા છે. જોકે ચૈતર વસાવાએ પણ ક્યાંક જલારામ એન્ટરપ્રાઇઝનો ઉલ્લેખ કર્યો છે. ચૈતર વસાવાએ શું કહ્યું એ પણ સાંભળીએ. આ 250 કરોડનું કૌભાંડ તો માત્ર ત્યાંનું છે. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના જ્યારે પોતે પ્રભારી મંત્રી હતા, જલારામ એન્ટરપ્રાઇઝ જે સૌરાષ્ટ્રની એજન્સી હતી, એમણે નર્મદા જિલ્લામાં પણ 2 વર્ષ દરમિયાન 400 કરોડનું કૌભાંડ કર્યું છે. જો એમની તપાસ કરવામાં આવશે તો એમાં પણ બચુભાઈ ખાબડનું નામ સીધી સોડવણીમાં બહાર આવે એવું છે, અને જલારામ એન્ટરપ્રાઇઝનું પણ કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે. જોકે ચૈતર વસાવાએ ન્યૂઝરૂમ સાથે કરેલી એક વાતચીતમાં પણ તેમને આ સંદેશો આપ્યો હતો, એ પણ આપણે સાંભળી લઈએ. અમે જે પ્રકારે વિધાનસભાના ગૃહમાં મેં જે પ્રકારે બોલ્યો છું કે બચુભાઈ ખાબડ અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા બંને પાર્ટનરમાં રહીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં બંને પાર્ટનર રહીને નર્મદા જિલ્લામાં 250 થી 400 કરોડનું કૌભાંડ કર્યું છે. એ પુરાવા મારા પર આજે પણ આવી ગયા છે, પણ હું સ્થળ પર ચકાસણી કરું છું અને સ્થળ પર ખરેખર કામ થયા નથી. એટલે આવનારા 2 થી 3 દિવસમાં હું પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું પણ નામ હું બહાર લાવીશ. અત્યાર સુધી બીજા નેતાઓ માત્ર ને ભાજપના બચુભાઈ ખાબડને કે બીજા નેતાઓને ટાર્ગેટ કરે છે, પણ કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે એટલા જ ભાગીદાર છે. જે અમારા નર્મદા જિલ્લામાં બન્યું છે
કોંગ્રેસના એક પ્રદેશ કક્ષાના મોટા દિગ્ગજ નેતા આ ભાઈ સાથે પાર્ટનરમાં હતા. જલારામ એન્ટરપ્રાઇઝ એ ભાઈની હતી અને બચુભાઈ ખાબડ અહીંયા લઈ આવ્યા હતા 2018 થી લઈને 2022 સુધી. એમણે દર વર્ષે 250 થી 300 કરોડના કામ માત્ર નર્મદામાં કર્યા છે અને એ કામો પણ થયા નથી. એક પણ ગાડી કપચી, રેતી કે સિમેન્ટ વાપર્યા વગર જલારામ એન્ટરપ્રાઇઝના નામે કરોડોના બિલો અહીંથી ચૂકવાયા છે, જે મારી પાસે લેખિતમાં પુરાવા છે, સહી સિક્કાવાળા પુરાવા છે અને વિભાગે આપેલી માહિતી છે. પણ હાલના તબક્કે હું સ્થળ પર ચકાસણી કરી લેમ છું પંચાયત વાઇઝ કામ થયા છે કે નથી. કામો નથી થયા, હજુ પણ અમારી ચકાસણી ચાલે છે, વિડીયોગ્રાફી બધું ચાલે છે. દિન 2 કે 3 પછી હું જાહેર પ્રેસ કોન્ફરન્સ કરીશ અને ભાજપના બચુભાઈ કાપડે રાજ્ય કક્ષાના મંત્રી સહિત કોંગ્રેસના પ્રદેશના એક દિગ્ગજ નેતાનું નામ પણ એમાં અમે ખોલીશું. જોકે આમ આદમી પાર્ટીના નેતાઓએ વારંવાર જલારામ એન્ટરપ્રાઇઝનો ઉલ્લેખ કરી રહ્યા છે, જલારામ એન્ટરપ્રાઇઝનો ઉલ્લેખ કરી રહ્યા છે, પણ કોંગ્રેસના નેતા કોણ છે કહેતા નથી અને મને પણ ખબર નથી કે કોંગ્રેસના નેતા કોણ છે કે જેનું આ કૌભાંડમાં નામ વારંવાર ચર્ચામાં આવે છે. પણ જે જલારામ એન્ટરપ્રાઇઝનું નામ આવ્યું છે, જલારામ એન્ટરપ્રાઇઝના જે પિયુષ નોકાણી છે એમના અને હીરાભાઈ જોટવાના અનેક પ્રકારના ફોટા સામે આવી રહ્યા છે. મને નથી ખબર કે હીરાભાઈ જોટવા મનરેગાની અંદર કામ કરે છે નથી કરતા, એવો કોઈ જ આઈડિયા નથી. પણ જલારામ એન્ટરપ્રાઇઝ અને જે આ પિયુષ નોકાણી છે જે એમના માલિક છે એમને અને હીરાભાઈ જોટવાની ઘણી બધી તસવીરો એ અત્યારે લોકો ફેરવી રહ્યા છે. પણ જે કોંગ્રેસના નેતા છે એમને જ આ ભાજપના દીકરા એટલે કે મંત્રી પુત્રોને આ ધંધાની અંદર લોન્ચ કર્યા હતા. પેલા ભાગીદારીમાં ધંધો કર્યો, ધંધો શીખવાડ્યો પણ ખરો. જો કે ગીર સોમનાથ અને આજુબાજુ પણ મનરેગાની અંદર 2-3 ફરિયાદો એ કોંગ્રેસના નેતા ઉપર કે એમના માણસો પર દાખલ થયાની નામ છે. અલગ અલગ પ્રકારની કંપનીઓના પણ નામ, અલગ અલગ પ્રકારની કઈ મુરલીધર એન્ટરપ્રાઇઝ કેવા પણ અલગ અલગ પ્રકારના નામો એ અત્યારે હાલ ચર્ચામાં છે. પણ વારંવાર ચર્ચામાં લેવાતું કોંગ્રેસના નેતાનું નામ હજુ સુધી કોઈ ખુલીને સામે નથી બોલ્યા કે કોંગ્રેસના નેતા કોણ છે કે જેમને રાજસ્થાનમાં પણ કામો કર્યા છે, જેમને અલગ અલગ જગ્યાએ પણ કામો કર્યા છે, એમની પર અલગ અલગ જિલ્લાઓમાં તેમને મનરેગાના ટેન્ડરો મળ્યા છે અને એમનું નામ પણ હાલ ચર્ચામાં છે. ખબર નહીં પોલીસે વિષયમાં તપાસ કરશે કે નહીં, પણ હાલ જ્યાં જલારામ એન્ટરપ્રાઇઝના જે પિયુષ નોકાણી છે એમનું નામ ચર્ચામાં છે અને હીરાભાઈ જોટવાના મિત્ર છે. આપણને ખબર નથી કે હીરાભાઈ જોટવા સાથે એમના શું સંબંધ છે, પણ હીરાભાઈ જોટવા સાથે એમની તસવીરો પણ વાયરલ થઈ છે. અને હાલ દાહોદની જે આ ઘટના છે એનો જે વિષય છે, એની જે ચર્ચાઓ છે એ છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે અને કોંગ્રેસના નેતાનું નામ પણ ચર્ચામાં છે. અમને નથી ખબર, તમને ખબર હોય કે કોંગ્રેસના નેતા કોણ છે, જલારામ એન્ટરપ્રાઇઝ શું કરવા વારંવાર ચર્ચામાં છે, ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને બચ્ચુ ખાબડનું રાજીનામું લેવાવું જોઈએ કે નહીં, અને કોંગ્રેસના નેતાનું નામ પણ જો આમાં હોય તો કોંગ્રેસે આવીને કહેશે કે હા અમારા નેતા હોય તો એને જેલમાં પૂરી દો કે નહીં, કે એ પણ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.